નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. રવિવારે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક જંગલ વિસ્તારમાં આગ લાગી. સૂત્રો પ્રમાણે વન વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ અસ્પષ્ટ. દિલ્હી ક્લાસરૂમ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની એસીબી ટીમ આજે પૂછપરછ કરશે. રાજા રઘુવંશી કેસમાં પત્ની સોનમ સહિત 4ની ધરપકડ, જ્યારે અન્યને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. તિરુવનંતપુરમ વિશ્વનું સૌથી મોટું કાર્ગો જહાજ એમએસસી ઇરિના કેરળના વિન્ઝીજામ બંદર પર ડોક થયું. જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં આજે પહેલી સુનાવણી થશે. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. તાલાળા નજીક નોંધાયું કેન્દ્રબિંદુ. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ. ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ. 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 11 જૂન સુધી ઉમેદવારો પરત ખેંચી શકશે પોતાનું નામ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનને લીલી ઝંડી આપી. આ આઈઆરસીટીસી દ્વારા એક પહેલ છે જે છત્રપતિ શિવાજી મહારાજના ભવ્ય વારસાને જોવા જાણવા માટે લોકોને પ્રોત્સાહિત કરશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.